નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસદિયા અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના અંગારેશ્વર ગામના ખનન કરવાની પરવાનગીમાં ગોટાળા કરી ખાણ ખનીજ વિભાગના 3 અધિકારીઓ દ્વારા સરકારી ખજાનાને 1.25 કરોડનું નુકસાન કરતા ભ્રષ્ટાચાર આચરવામાં આવતા તેઓ સામે લાંચ રૂશ્વત શાખામાં ગુનો દાખલ થતા લાંચી અધિકારી અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચ જિલ્લાના ખાણ ખનીજ વિભાગમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. છેલ્લા ઘણા સમયથી અહીંયા અધિકારીઓ જે ફરજ બજાવે છે તે ખાણ ખનીજ અધિકારીઓ કરોડપતિ બની ગયા છે અને તેની પાછળનું કારણ છે કે તેઓ અહીંયાની જે લીઝ છે તે લીઝ રાખનારાઓ તેમને લાખો ને કરોડો રૂપિયાની લાંચ આપતા હોય છે. ત્યારે અત્યાર સુધીમાં જે ખાણ ખનીજના અધિકારીઓ ઝડપાયા છે તેમાં મોટા ભાગે ભરૂચના છે. ત્યારે ભરૂચ ખાણ ખનીજ વિભાગમાં હવે 3 અધિકારીઓ મળીને 1 કરોડનું કૌભાંડ કરી નાખ્યું અને તેને લઈને ભરૂચની એન્ટી કરપ્શન બ્યુરો ઓફિસમાં આ 3 અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. ભરૂચ ખાણ ખનીજ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો ભરૂચ દ્વારા કરવામાં આવેલી તપાસમાં 3 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ 3 લોકોએ સરકારી ખજાનાને 1 કરોડ ને 17 લાખનો ચૂનો ચોપડી દીધો છે. મળતી વિગતોમાં ભરૂચના અંગારેશ્વર ગામ ખાતે નવા સર્વે નંબર 11 હેઠળની જમીનમાં ખાણ ખનીજ ખાતાની પરવાનગી મેળવવા માટે ખોટા દસ્તાવેજો માપદંડો રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પરવાનગીમાં દર્શાવેલા વિસ્તાર અને વાસ્તવિક ખનન સ્થળ વચ્ચે ભારે તફાવત હતો. જ્યારે આ કેસમાં નરેશભાઈ મગજીભાઈ જાની ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 1, અશોક લાલજીભાઈ કોટડિયા સર્વેર વર્ગ 3 અને ભાવેશ રમણભાઈ પરમાર માઇન સુપરવાઇઝર સામે એન્ટી કરપ્શને ગુનો દાખલ કર્યો છે. આરોપીઓએ ખોટા માપદંડો તૈયાર કરી ખનન માટે જરૂરી નિયમો અને તથા શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. ગેરરીતિઓ કારણે સરકારને મોટા પ્રમાણમાં રોયલ્ટી અને દંડની રકમનું નુકસાન થયું હતું. એન્ટી કરપ્શન ભરૂચ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપીએ ખોટી રીતે રેકોર્ડ તૈયાર કરી પરવાનગી મેળવી નિયમ વિરુદ્ધ ખનન પ્રવૃત્તિઓ ચલાવી. આથી સરકારે આશરે 1 કરોડ ને 17 લાખનું સરકારને નુકસાન થયું હતું. હાલ એન્ટી કરપ્શન બ્યુરોએ આ અંગે ગુનો દાખલ કર્યો છે. હવે જોવાનું રહ્યું કે આ 3ની ધરપકડ બાદ કેટલા કરોડોનું કૌભાંડ બહાર આવે છે તે તો સમય જ બતાવશે. જંબુસર તાલુકાની કાવીની બેઠક 2 ઉપર હારી જનાર ભાજપના ઉમેદવાર શકીલ હાથમાં ખુલ્લી તલવાર લઈને ફરતો હોવાના વિડીયો વાયરલ થયા છે. ગામમાં પાણી બંધ કરવાની ચીમકી આપતા વોટ્સએપ મેસેજને લઈને હવે લોકો પોલીસ તેની સામે કઈ કામગીરી કરે છે તેની રાહ જોઈ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના દહેગામ વિસ્તારમાં રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું હોવાનું સામે આવ્યું છે. કાવી 2 બેઠકના પરિણામ બાદ એક વિવાદાસ્પદ વિડીયો અને વોટ્સએપ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચા ગરમાઈ છે. ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલિકના પરાજય બાદ તેમના નામ સાથે જોડાતો એક વિડીયો અને મેસેજ સામે આવ્યો છે, જેમાં હાથમાં તલવાર સાથે પાણી પુરવઠો બંધ કરવાની ચીમકી આપ્યાનો દાવો કરવામાં આવે છે. કાવી 2 બેઠક પર આપના ઉમેદવાર સોહેલ વિજેતા બન્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલિકને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે નિવેદન આપ્યું છે કે ભાજપ દ્વારા મતદારો અને વિજેતા ઉમેદવારોમાં ભય ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ કરી છે. આજે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર લોકશાહી જ્યારે ખતમ થવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકામાં આવેલ કાવી 2 બેઠક જે છે, આ કાવી તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સોહેલભાઈ મલિક જ્યારે વિજેતા થયા છે, સામે ભારતીય જનતા પાર્ટીના જે હરીફ ઉમેદવાર હતા તેઓ હારી ગયા છે આ ઇલેક્શન. ત્યારે એમને ખુલ્લેઆમ જ્યારે તલવાર કાઢી અને તલવારો કાઢી અને એમને વિડીયો અને પોસ્ટ વાયરલ કરી ને ખુલ્લામાં ધમકી આપી, ગ્રામજનોને, જનતાને ધમકી આપી કે અમે તમારા ગામનું પાણી બંધ કરી દઈશું. આજની તારીખની અંદર એ પાણી પણ એમને બંધ કરી દીધું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આવી જે ગુંડાગર્દી છે એ જનતા ક્યાં સુધી સહન કરશે? ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર બળાત્કાર, લૂંટ, જ્યારે આવી બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરવી, તલવારો ખુલ્લેઆમ લઈને ફરવી, આ કેટલું યોગ્ય છે? આ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે ખૂબ શરમજનક વાત છે કે આવી રીતે જ્યારે કોઈ પણ પક્ષનો ઉમેદવાર જ્યારે જીતે છે, આમ આદમી પાર્ટીનો આટલો દર સાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ્યારે જીત્યા છે, ત્યારે એમના ઉમેદવારને કઈક હેમકેમ પ્રમાણે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવી પ્રકારની આ તાનાશાહી અત્યારે ચાલી રહી છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લા એસપી સાહેબ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે
બીજી તરફ આ મુદ્દે ભાજપ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાવી પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલાની પ્રાથમિક તપાસ શરૂ કરાઈ છે અને જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે વાયરલ થયેલા મેસેજ અને વિડીયોની સાચી તપાસ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં આકરી ગરમીને લઈને લોકો લૂથી બચવા માટે લીંબુનો ઉપયોગ કરતા હવે લીંબુનો ભાવ 200 રૂપિયા કિલોએ પહોંચી ગયો છે. ભરૂચ જિલ્લામાં આકરા ઉનાળાની વચ્ચે લીંબુના ભાવમાં અચાનક ભારે ઉછાળો નોંધાતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધારો ભાવ બોજો પડી રહ્યો છે. બજારમાં હાલ લીંબુના ભાવ રૂપિયા 200 થી 250 પ્રતિ કિલો પહોંચી ગયા છે, જ્યારે થોડા સમય પહેલા જેના ભાવ 70 થી 80 રૂપિયા હતા. ભરૂચ એપીએમસી માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ ઉનાળાની સિઝનમાં લીંબુની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને લીંબુ પાણી, શરબત અને અન્ય ઠંડા પીણામાં વધતા વપરાશને કારણે માંગમાં તેજી જોવા મળી રહી છે. વેપારી જાવેદભાઈ જણાવ્યું કે હાલની સ્થિતિમાં નાના ગ્રાહકોને 20 થી 30 રૂપિયાના લીંબુ આપવાનું પણ મુશ્કેલ બની ગયું છે. ઉપરાંત મોંઘા ભાવે લેવાયેલા લીંબુમાંથી ગુણવત્તા ઓછી મળતા વેપારીઓને પણ નુકસાન વેઠવું પડી રહ્યું છે. સાથે જ હવામાનમાં થયેલા ફેરફારને પાકમાં ઘટાડાને કારણે બજારમાં લીંબુની આવક ઘટી ગઈ છે, જેના કારણે સપ્લાય અને માંગ વચ્ચે અસંતુલન સર્જાયું છે. પરિણામે ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. માત્ર ભરૂચ જ નહીં પરંતુ દેશભરના અનેક વિસ્તારોમાં લીંબુના વધતા ભાવથી ગ્રાહકો પર અસર પડી છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો માટે વસ્તુઓ ખરીદવી મુશ્કેલ બની રહી છે. ગરમીમાં તાજગી માટે જરૂરી માનવામાં આવતા લીંબુના વિકલ્પ શોધવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. મારું નામ જાવેદ છે. ભરૂચ એપીએમસી માર્કેટમાંથી બોલું છું. તારીખ 1/4/26 ના રોજ છે. આજે માર્કેટના અંદર લીંબુનો ભાવ 180-200 રૂપિયા હોલસેલ ભાવ છે. અને બીજું કે સામાન્ય લોકોને પોસાતું નથી. જે 10 રૂપિયા 20 રૂપિયાનું લીંબુ લેવા આવે તે માણસને અમે ના પાડી દઈએ, કેમ કે 10 રૂપિયા 20 રૂપિયાના લીંબુના અંદર 100 ગ્રામ આપીએ તો કે 2 લીંબુ આવ્યા, પછી કે ભાઈ આટલું આપો, એના કરતાં અમે ના પાડી દઈએ છીએ. અને બીજું કે જે લીંબુના અંદર જે આ બગડાશ નીકળે તે અમારું નુકસાન છે, ખેડૂતને નુકસાન છે, અમને બી નુકસાન છે. કેમ કે લીંબુ ઓલ ઇન્ડિયાના અંદર મોંઘા છે. આ ગરમીનો ટેમ્પરેચર છે જે 40 થી 45 ગરમી ચાલી રહેલી છે, એના હિસાબથી લીંબુનો ભાવ છે. અને પબ્લિકને અમે કહીએ છીએ કે ભાઈ 50 રૂપિયાના કરી આપવું, તો કે ના 50નું નથી જોઈતું, 50 રૂપિયાનું શાકભાજી લેશું તો ઘેરમાં અમારો આખો દિવસ ચાલશે. લીંબુથી નહીં ચાલે, પણ શાકભાજીથી અમારું ચાલશે. એટલે પબ્લિક આવીને શાકભાજી લઈ જાય, લીંબુ નથી લેતા. પહેલા શું ભાવ હતો અને હાલમાં શું? હાલમાં 2 મહિના 1.5 મહિના પહેલા લીંબુનો ભાવ 120 રૂપિયાથી લઈને 100 રૂપિયા હતો. હમણાંનો ડબલ ભાવ છે. એ ગરમીના હિસાબથી છે. તે લીંબુની શોર્ટેજ છે. ઓલ ઇન્ડિયાના અંદર લોકો લીંબુ શરબત, લીંબુ પાણી એના હિસાબથી લઈ રહેલા છે, એટલે આ ભાવ છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। જંબુસર જેટકો સબસ્ટેશનના ડેપ્યુટી એન્જિનિયર 1000 રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયા હતા। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જેટકો સબસ્ટેશન ખાતે ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા એન્જિનિયર દ્વારા 1000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। આ લાંચની માંગણીને લઈને એન્ટી કરપ્શન બ્યુરો ખાતે તેની ફરિયાદ થઈ હતી અને તેની ફરિયાદને આધારે આજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જેટકો જંબુસર સ્ટેશન ખાતે ફરજ બજાવતા બ્રિજેશ બલદેવભાઈ ગડરિયા કે જેઓ જુનિયર એન્જિનિયર છે તેઓ હાલ ડેપ્યુટી એન્જિનિયર જેટકો બોડેલી ખાતે પણ ફરજ બજાવે છે। તેઓને હાલ તો 1000 રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। અંકલેશ્વર શહેરની અમરદીપ સોસાયટીમાં રહેતા શાકિર ઉપર ઓટો મેસેજ મોબાઈલ પર આવતા એક જ મોબાઈલ હેકર્સ દ્વારા તેના 2,14,000 પોતાના ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવી લેતા હેકર્સ સામે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેરના અમરદીપ સોસાયટી વિસ્તારમાં રહેતા સાકિર હુસેન શેખને તારીખ 25 એપ્રિલના રોજ સવારે તેમના મોબાઈલ ફોન પર સતત શંકાસ્પદ ઓટો મેસેજ આવવા લાગ્યા। મેસેજ શંકાસ્પદ લાગતા તેમણે મોબાઈલ ફ્લાઇટ મોડ પર મૂકી દીધો। ત્યારબાદ બીજા દિવસે ફરી ઓટો મેસેજ આવતા મોબાઈલ હેંગ થઈ ગયો। પછી બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ ચેક કરતા અજાણ્યા વ્યક્તિ દ્વારા ફરિયાદીની જાણ બહાર અને મંજૂરી વગર અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આઈડીએફસી ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડમાંથી ₹90,994, બેંક ખાતામાંથી ₹48,966, HDFC બેંક ખાતામાંથી ₹50,000, ક્રેડિટ કાર્ડમાંથી ₹24,984, આ રીતે કુલ ₹2,14,944 ઉપાડી લેવામાં આવ્યા હતા। ફરિયાદીએ તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ નોંધાવી બાદમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં લિખિત અરજી આપવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ભરૂચ સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ સ્વયં સૈનિક દળ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા છાપવામાં આવેલ સરકારી કેલેન્ડરમાં બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવેલ નથી। આથી બુદ્ધ પૂર્ણિમાની કાયમી રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં જુદા જુદા શહેરોમાં ચાલતા સ્પા સેન્ટરોમાં તથાગત ભગવાન ગૌતમ બુદ્ધના ફોટા મૂકવામાં આવે છે, જેનાથી ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થાય છે। આથી સ્પા સેન્ટરો પરથી ગૌતમ બુદ્ધના ફોટા હટાવવાની પણ માંગ કરવામાં આવી છે। જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ યાદવ જિગ્નેશાબેન છે। હું જાડેશ્વરથી આવું છું। આજે અમે સ્વયં સૈનિક દળ દ્વારા રેલીની શરૂઆત કરી અને કલેક્ટર કચેરીએ અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે કે જેમ ભારત દેશની અંદર અને બધા જ દેશોમાં જે બધા તહેવારોની રજા હોય છે એવી જ રીતે અમારો પણ આજે એટલે કે ત્રિવિધ પૂર્ણિમા છે, ત્રિવિધ બુદ્ધ પૂર્ણિમા છે અને આ દિવસે અમને પણ સરકારશ્રીને એક આદેશ છે કે અમારી આ બુદ્ધ પૂર્ણિમામાં માનતા લોકો જેમને આસ્થા અને સંદેશનું પ્રતીક કહેવામાં આવે છે બુદ્ધ ભગવાનને, તો આ દિવસે અમને ગુજરાત સરકાર દ્વારા જે કેલેન્ડર છાપવામાં આવે છે એમાં તથાગત બુદ્ધનો આજના દિવસે રજા જાહેર કરવામાં આવે એવી અમારી કલેક્ટર સાહેબને અપીલ છે। અને બીજું કે જે સ્પા સેન્ટર હોય છે એની અંદર તથાગત બર્નમાં તથાગત બુદ્ધના ફોટોઝ હોય છે અને એમના નામ દ્વારા જે સ્પા સેન્ટર લગાવવામાં આવે છે તે ખોટી અફવાઓ આવું કરે છે, તેઓ એમના સ્પા સેન્ટર ઉપરથી તથાગત બુદ્ધનું નામ હટાવી દે અને એમના દ્વારા જે લગાવવામાં આવે છે ફોટો સ્ટેચ્યુ તે પણ હટાવવામાં આવે, કેમ કે તથાગત બુદ્ધ એ ભારતને ખૂબ જ સરસ સંદેશ આપ્યો છે, શાંતિનું પ્રતીક આપે છે અને માનવ એક સમાન એવું આપણને દ્રષ્ટિકોણ આપ્યો છે। જ્યારે આપણે વિદેશોમાં જઈએ છીએ તો તથાગત બુદ્ધ વિશે આપણે કહીએ છીએ કે આ કમ ફોર લેન્ડ ઓફ બુદ્ધા, તો આપણી આ ભારતની ભૂમિ ઉપરથી બુદ્ધનું એક નામ ઉજાગર રહે અને આવતા ભવિષ્યમાં પણ અમને બુદ્ધ રજા જાહેર કરવામાં આવે ત્રિવિધ પૂર્ણિમાના દિવસે એવી અમારી કલેક્ટર સાહેબને અપીલ છે। જય ભીમ, નમો બુદ્ધાય। ભરૂચના આજીકાના બજારમાં લીંબચ માતાજીના મંદિરનો પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો।
ભરૂચમાં શ્રી લીંબજ માતાજીના મંદિરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. ભરૂચ શહેરના હાજીખાના વિસ્તારમાં આવેલ અતિ પ્રાચીન લીંબજ માતાજી મંદિર ખાતે ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. લીંબાચા સમાજના આ પ્રાચીન મંદિરનું નવનિર્માણ પૂર્ણ તથા વૈદિક મંત્રોચ્ચાર, હવન અને વિવિધ પૂજા વિધિઓ સાથે લીંબજ માતાજીની પવિત્ર મૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવી. આ પવિત્ર પ્રસંગે લીંબાચા સમાજના મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા, માતાજીના આશીર્વાદ લીધા. આ ઉપરાંત મંદિર પરિસરમાં એક વિશાળ હોલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જેમાં સમાજના લોકો ભવિષ્યમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજી શકશે. ભરૂચની મુનસી મહિલા બીએડ કોલેજમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. ભરૂચની મુનસી મનોબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનસી બીએડ કોલેજમાં 30મી એપ્રિલના રોજ દ્વિતીય વર્ષનો પ્રશિક્ષણાર્થી માટે વાર્ષિક કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ કોલેજના આચાર્ય પણ હાજર રહ્યા હતા અને શાળાના આચાર્ય પણ હાજર રહ્યા હતા. ત્યારે મુનસી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ એવા પટેલ નુશભાઈ, પટેલ નિશાદ અને વીસીટીના સીઈઓ નુસરતબેન, મુનસી ટ્રસ્ટના એજ્યુકેશન કોઓર્ડિનેટર મીર આબિદ તેમજ કોલેજના તમામ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ થકી પ્રથમ વર્ષની પ્રશિક્ષણાર્થી દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રોફેસર ડોક્ટર આઈ.કે. અંસારી દ્વારા પ્રશિક્ષણાર્થીઓ અને શિક્ષક તરીકે શાળામાં નિભાવવામાં આવતી જવાબદારી વિશે માહિતી આપવામાં આવી હતી. તેઓ જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવશે તેવા આશીર્વચન આપવામાં આવ્યા હતા. તેમજ ટ્રસ્ટી તેમજ અન્ય મહેમાનો દ્વારા પ્રશિક્ષણાર્થીઓને ભવિષ્યમાં સારી નોકરી મળે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે સાથે સર્ટિફિકેટ તેમજ મેડલ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન મુનસી મહિલા બીએડ કોલેજના કન્વીનર મંસૂર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.